બ્રોશરની રિક્વાયરમેન્ટ ક્યારે પડે? હકીકતે છે ને અંડર કન્સ્ટ્રક્શન હોય ને ત્યારે, પણ આ તો રેડી પોઝિશન છે. છતાં પણ રૂમ સાઇઝ, લિવિંગની સાઇઝ બધા માટે તમને બ્રોશર મળી જશે. સાઇટ ઉપર આવો તો વેલ એન્ડ ગુડ છે, અધરવાઇઝ ફોન કરશો તો વોટ્સએપમાં બી મળી જશે. 3 and 4 BHK આ રેડી પોઝિશન બંગલો જે સેલિંગ માટે છે. અત્યારે હું તમને જે આ લેઆઉટ બતાવું છું ને, આ 3 BHK છે. આના પછી આપણે 4 BHK નું પણ જોઈ લઈએ. આ પાર્કિંગની સ્પેસ, નીચે પાણીનો ટાંકો છે, તમારે આરામથી 2 4 વ્હીલ અંદર રહી જશે, પ્લસ 2 વ્હીલર. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ જે અટેચ વોશરૂમની સાથે છે. આ જે ન્યૂ બંગલોઝ છે ને, એમાં તમને મિનિમમ 15 નો ફ્રન્ટ તો મળશે જ. જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ, પાર્કિંગ. હવે ફર્સ્ટ ફ્લોર, આના પછી આપણે 4 BHK પણ જોવા જઈએ. જો ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે બારે અહીંયા એક ફોયર છે. આ તમે અહીંયા ગાર્ડનિંગ કરો, સ્વિંગ્સ લગાવો. અહીંયા લિવિંગ સ્પેસ. જો આ જે ન્યૂ બંગલોઝ છે ને એટલે અહીંયા ઇકો આવશે. હું અહીંયા બારે ઊભો છું, તમે આખો બંગલોઝ જોઈ લ્યો. હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શન બેકગ્રાઉન્ડમાંથી આપું છું. ડાઇનિંગ સ્પેસ, કોમન બેઝિન, કોમન વોશરૂમ, કિચન અને બેક સાઈડમાં યુટિલિટી એરિયા. અહીંયા ઉપર બીજા 2 બેડરૂમ છે. જો ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે આ રીતે OTS છે. વેન્ટિલેશન કયો કે સૂર્યપ્રકાશ કયો ઘરમાં આવે ને એના માટે. બંને બેડરૂમ છે, એમાં અટેચ વોશરૂમ છે. અને સામે આ ત્રીજો બેડરૂમ. આ રોડ ફેસિંગની બાલ્કની છે. આ છે ને આપણે શિવગંગા સોસાયટી કહેવાય, ત્યાં જ આપણા બંગલોઝ આવે છે. શિવગંગા સોસાયટી, નાના મહુવા મેઇન રોડ. એડ્રેસ છેલ્લે સમજાવું છતાંય તમને. ઉપર હવે ટેરેસ છે. આપણે 4 BHK નો કોર્નરનો બંગલો જોઈ લઈએ. 83 વારથી લઈ અને 95 વાર સુધીના અલગ અલગ બંગલોઝના ઓપ્શન છે. આ ઉપર જુઓ, લાઇટિંગ માટે છે ને આ રીતના આખું લેઆઉટ બનાવેલું છે. આવો હવે 4 BHK નો બંગલો પણ આપણે જોઈ લઈએ. જો આ છે ને કોર્નરનો બંગલો છે. આ 4 BHK છે. બહારથી તમે એલિવેશન જોઈ લીધું, હવે અંદરથી જુઓ. પાર્કિંગની સ્પેસ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ. બેક સાઈડમાં અલગથી એક સ્પેસ આપેલી છે. જો હવે કોર્નરનો બંગલો હોય, અહીંયા તમે નાનું મોટું ગાર્ડનિંગ કરો, સ્વિંગ રાખો, પછી વ્યૂ જોઈ લો. મેઇન રોડ આવી જાય. આ લિવિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસમાં જે છે ને એ આખું ડબલ લાઇટ કન્સેપ્ટ યુઝ કરેલો છે. લાઇટિંગ છે ને આખા ઘરમાં પૂરતા પ્રમાણમાં, કેમ કે વિન્ડોનું આખું બધું એ રીતે સેટ કરેલું છે. સામે તમારું અહીંયા કિચન સ્પેસ. જો ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જુઓ ને
તો ત્યાં વિન્ડો અહીંયા છે, ઉપર છે, એટલે જે લાઇટિંગ છે ને એ ઘરમાં પૂરતા પ્રમાણમાં આવે છે. એ તમે એકવાર સાઇટ ઉપર આવો એટલે તમને જોવા મળી જશે, બાકી વિડીયોમાં પણ મળી જશે. કિચન, બેક સાઈડમાં યુટિલિટી. અને ફર્સ્ટ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ અટેચ વોશરૂમની સાથે. બારે કોમન વોશરૂમ, કોમન બેઝિન આપેલું છે. અહીંયા પણ તમારે અલગથી સ્ટોર કરવો હશે ને તો થઈ જશે. જો સેકન્ડ ફ્લોર ઉપર આવો એટલે અહીંયા જે ડબલ હાઇટનો આપણો ડાઇનિંગ સ્પેસ હતો, અહીંયા તમારે કાંઈ લાઇટિંગનું સેટઅપ કરવું હોય, શેન્ડેલિયર લગાવવું હોય તો તમે લગાવી શકો. જે બહુ સરસ વ્યૂ આવશે તમારા ઘરનો, બંગલાનો. આ તમે ત્રીજો બેડરૂમ, અટેચ વોશરૂમ છે, બાલ્કની છે. બાકી તો ગેસની લાઈન, પાણીનું કનેક્શન. કોર્નર બંગલો હોય એટલે વેન્ટિલેશન તો રહેવાના જ છે. ઇવન આ રૂમની પણ તમે સાઇઝ જુઓ, ઘણી સ્પેશિયસ છે. અટેચ વોશરૂમ પ્લસ બાલ્કની આમાં પણ આપેલી છે. જો તમારે આ રેડી પોઝેશન બંગલો લેવા હોય તો આનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. આ બંગલોનું એક્ઝેક્ટ લોકેશન શિવગંગા સોસાયટી, નાના મવા મેઇન રોડ, ઓપોઝિટ ન્યૂ ગાંધી સ્કૂલ, રાજકોટ. સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો. થેન્ક યુ વેરી મચ.